મિત્રો, ઘરમાં બધું હોવા છતાં જો વારંવાર મન અશાંત રહે, નાની નાની વાતોમાં ગુસ્સો આવવા લાગે, ઘરમાં ઝઘડા વધે, કામમાં મન ન લાગે અથવા એવું લાગે કે ઘરમાં પહેલા જેવી શાંતિ નથી રહી, તો એકવાર તમારા ઘરના વાતાવરણ ઉપર ચોક્કસ ધ્યાન આપજો. કારણ કે આપણા ભારતીય વાસ્તુશાસ્ત્ર અને આધ્યાત્મિક માન્યતાઓ અનુસાર ઘરમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જાનો પણ પ્રભાવ માનવામાં આવે છે. પરંતુ સૌથી પહેલા એક વાત સમજવી જરૂરી છે કે દરેક સમસ્યાને માત્ર નેગેટિવ એનર્જી સાથે જોડવી યોગ્ય નથી. ઘરમાં તણાવ, ઊંઘની કમી, સતત ઝઘડા, ગંદકી, અવ્યવસ્થા અને નકારાત્મક વિચારો પણ વાતાવરણને ભારે બનાવી શકે છે. તો મિત્રો, જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં પહેલાં જેમ શાંતિ, પ્રસન્નતા અને સકારાત્મક વાતાવરણ જળવાઈ રહે, તો આજની આ વાત અંત સુધી જરૂર સાંભળજો. કારણ કે અંતમાં હું તમને કેટલીક એવી સરળ રીતો પણ જણાવીશ જે તમે કોઈ મોટો ખર્ચ કર્યા વગર તમારા ઘરની સફાઈ અને વાતાવરણ સુધારવા તથા નેગેટિવ એનર્જી દૂર કરવા માટે અપનાવી શકો છો. તો મિત્રો, સૌપ્રથમ છે કે ઘરની નિયમિત સફાઈ. ઘરમાં લાંબા સમયથી પડેલી ધૂળ, કચરો, તૂટેલી વસ્તુઓને બિનજરૂરી સામાન માત્ર એક જગ્યાએ જ રોકતો નથી, પરંતુ ઘરને અવ્યવસ્થિત અને ભારેલું બનાવે છે. તેથી દરરોજ ઘરમાં હવા અને પ્રકાશ આવે તેની વ્યવસ્થા કરો અને ખાસ કરીને ઘરના ખૂણાઓમાં સફાઈ રાખો. બીજી મહત્વની વાત છે ઘરના દરવાજા અને બારીઓ. મિત્રો, સવારના સમયે થોડા સમય માટે બારીઓ ખોલીને તાજી હવા અને કુદરતી પ્રકાશને ઘરમાં આવવા દો. સૂર્યપ્રકાશ ઘરના વાતાવરણને તાજગીભર્યું બનાવવામાં મદદ કરે છે અને દિવસ દરમિયાન ઘરમાં પૂરતો પ્રકાશ રહે તો વાતાવરણ પણ વધુ પ્રસન્ન લાગે છે. ત્રીજી રીત છે ઘરમાં તુલસીનો છોડ રાખવો. મિત્રો, ભારતીય પરંપરામાં તુલસીને પવિત્ર માનવામાં આવે છે અને ઘણા લોકો તેને સકારાત્મક વાતાવરણ સાથે જોડે છે. જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો તેની નિયમિત કાળજી લો, આસપાસ સફાઈ રાખો અને શ્રદ્ધાપૂર્વક તેની પૂજા કરો. ચોથી રીત છે ઘરમાં સુગંધ અને સ્વચ્છતા જાળવવી. તમે તમારી પસંદગી પ્રમાણે કુદરતી સુગંધ, અગરબત્તી અથવા દીવો કરી શકો છો, પરંતુ ધુમાડો વધારે ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. ખાસ કરીને ઘરમાં બાળકો, વૃદ્ધો અથવા શ્વાસની તકલીફ ધરાવતા લોકો હોય તો ખાસ ધ્યાન રાખવું. પાંચમી રીત છે સવાર સાંજ દીવો કરવો. ભારતીય ધાર્મિક પરંપરામાં દીવો પ્રકાશ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. દીવો કરતી વખતે થોડા સમય માટે શાંતિથી બેસીને પ્રાર્થના કરવાથી મનને પણ શાંતિ મળી શકે છે. છઠ્ઠી વાત છે કે ઘરમાં સતત નકારાત્મક વાતાવરણ ન બનવા દેવું. જો ઘરમાં દિવસ પર ઝઘડા, અપશબ્દો, ગુસ્સો અને એકબીજાની ફરિયાદો ચાલતી રહે તો સ્વાભાવિક રીતે જ દરેક વ્યક્તિનું મન અશાંત થઈ શકે છે. તેથી ઘરને સકારાત્મક બનાવવાની સૌથી મોટી રીત છે કે એકબીજા સાથે પ્રેમથી વાત કરવી, પરિવારના સભ્યોને માન આપવું અને નાની વાતોને મોટો ઝઘડો ન બનાવવો. મિત્રો, સાતમી રીત છે કે ઘરમાં તૂટેલી અથવા લાંબા સમયથી ઉપયોગમાં ન આવતી વસ્તુઓને તપાસવી. જે વસ્તુ ખરેખર જરૂરી નથી તેને દૂર કરો અને જે વસ્તુ રિપેર થઈ શકે તેને રિપેર કરાવો. ખાસ કરીને તૂટેલા કાચ, બિનજરૂરી કચરો અને ગંદકી એકઠી ન થવા દો. આ વાત વાસ્તુશાસ્ત્ર કરતાં પણ વધુ વ્યવહારિક રીતે મહત્વપૂર્ણ છે. કારણ કે સ્વચ્છ અને ગોઠવાયેલું ઘર મનને પણ હળવું અનુભવડાવી શકે છે. આઠમી રીત છે ઘરમાં પ્રાર્થના, મંત્ર અથવા ભજન માટે થોડો સમય ફાળવવો. જો તમે ધાર્મિક માન્યતા ધરાવતા હો તો સવાર કે સાંજના સમયે તમારી શ્રદ્ધા પ્રમાણે ભગવાનનું સ્મરણ અથવા મંત્ર જાપ અથવા ભજન કરી શકો છો. મિત્રો, તેનો મુખ્ય લાભ મનને શાંતિ અને એકાગ્રતા અપાવવાનો હોઈ શકે છે. નવમી વાત છે કે ઘરમાં હવા અને
પ્રકાશનું યોગ્ય વેન્ટિલેશન. બંધ અને ભેજવાળું ઘર માત્ર અસ્વસ્થ જ નહીં, પરંતુ દુર્ગંધ અને ફૂગ જેવી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. તેથી બારીઓ, પંખા અને યોગ્ય વેન્ટિલેશનનું ધ્યાન રાખો. 10મી અને સૌથી મહત્વની વાત છે કે મિત્રો, ઘરના સભ્યોના વિચારો. તમે ઘરને કેટલું પણ સજાવો, જો ઘરમાં રહેનારા લોકો સતત ગુસ્સામાં, તણાવમાં અને એકબીજા સાથે લડતા હોય તો શાંતિનો અનુભવ કરવો મુશ્કેલ બની શકે છે. તેથી ઘરની નેગેટિવ એનર્જી દૂર કરવાની શરૂઆત બહારથી નહીં, પરંતુ આપણા પોતાના વર્તનથી કરવી જોઈએ. કોઈના મનમાં દુઃખ હોય તો પ્રેમથી વાત કરો, પરિવાર સાથે થોડો સમય વિતાવો, ભોજન સાથે કરો, એકબીજાની મદદ કરો અને શક્ય હોય ત્યાં માફ કરવાની ભાવના રાખો. જો તમને આધ્યાત્મિક રીતે કંઈક કરવું ગમે તો ઘરની સફાઈ કર્યા પછી દીવો કરીને પ્રાર્થના કરી શકો છો. પરંતુ કોઈ એક ઉપાયને ચમત્કારિક અથવા વૈજ્ઞાનિક રીતે સાબિત ઉપચાર માનવો યોગ્ય નથી. યાદ રાખો, શાંતિપૂર્ણ ઘર માત્ર દીવા, અગરબત્તી કે કોઈ એક વાસ્તુ ઉપાયથી નથી બનતું. સ્વચ્છતા, સારો પ્રકાશ, તાજી હવા, સારા સંબંધો, શિસ્ત, પ્રાર્થના અને સકારાત્મક વિચાર, આ બધું મળીને ઘરના વાતાવરણને સુંદર બનાવે છે. એટલે આજે જ તમારા ઘરમાં નજર કરો અને વિચારો કે કઈ એવી વસ્તુ છે જે લાંબા સમયથી બિનજરૂરી પડી છે. ક્યાં ગંદકી છે, ક્યાં હવા અને પ્રકાશ ઓછો આવે છે, અને કયા પરિવારના સભ્યો વચ્ચે અનાવશ્યક તણાવ છે. એક પછી એક આ બાબતો સુધારતા જશો તો તમારા ઘરમાં ચોક્કસપણે વધુ સ્વચ્છ, શાંત અને પ્રસન્ન વાતાવરણ બની શકે છે. અને અંતમાં એટલું જ યાદ રાખજો કે જ્યાં સ્વચ્છતા હોય, જ્યાં પ્રેમ હોય, જ્યાં સન્માન હોય અને જ્યાં ભગવાનનું સ્મરણ હોય, ત્યાં ઘર માત્ર રહેવાની જગ્યા નથી, પરંતુ તે સાચા અર્થમાં સુખ અને શાંતિનું સ્થાન બની જાય છે. તો મિત્રો, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ અવશ્ય લખો અને વિડીયોની રાય અમને અવશ્ય જણાવો. તો મળીશું મિત્રો આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ. અસ્તુ.